નમસ્તે પ્રિય દર્શકો, હું મનોજ ત્રિવેદી એન્ડ ઇંગ્લિશ ટીચર. આજે હું તમારા માટે એક નવો વિડીયો લઈને આવ્યો છું, જેની અંદર તમને સ્ટાન્ડર્ડ 9 to 12 જે ઇંગ્લિશ સબ્જેક્ટમાં ડુ એ ડાયરેક્ટેડ લાસ્ટ 3 થી 4 વિડીયોમાં મેં તમને જે એક્સપ્લેનેશન આપ્યું હતું એની અંદર તમે ચેન્જ ધ વોઇસ, એક્ટિવ પેસિવ, ચેન્જ ઇન્ટુ જેન્ડર, મેસ્ક્યુલાઇન ઓર ફેમિનાઇન, ચેન્જ ઇન્ટુ સિંગ્યુલર ફોર્મ ઓર પ્લુરલ ફોર્મ અથવા ચેન્જ ઇન્ટુ ડિફરન્ટ ટેન્સીસ, અલગ અલગ ટેન્સમાં બદલવું. તો એના વિશે જે સમજાવટ આપી હતી એક્સપ્લેનેશન, આજે ફરીથી આ વિડીયોમાં તમને 2 થી 3 પેરેગ્રાફ શીખવા મળશે. જો તમે ફર્સ્ટ ટાઈમ મારી ચેનલ આ વિડીયો જુઓ છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, તો જેથી કરીને તમને આગળના નવા વિડીયોની ઇન્ફોર્મેશન મળતી રહે. અને ચેનલ સબસ્ક્રાઈબ હશે તો તમારે ઓલરેડી બધા વિડીયો તમને પહોંચતા હશે, જેનાથી તમારે પ્રિપેરેશન કરવાની રહેશે. ફક્ત વિડીયો જોતા રહો અને ફૂલ વિડીયો જેની અંદર સ્ટાર્ટિંગ ટુ એન્ડિંગ, શરૂઆતથી અંત સુધી જે ઇન્ફોર્મેશન, જે એક્સપ્લેનેશન આપવામાં આવે છે, યુ નો ધ મેથડ ઓફ માય એક્સપ્લેનિંગ એન્ડ ટીચિંગ. આઈ એમ શ્યોર એબ્સોલ્યુટલી યુ વિલ બી સેટિસ્ફાઈડ થ્રુ ધીસ એક્સપ્લેનેશન. જસ્ટ પ્રિપેર એન્ડ પ્રેક્ટિસ. તૈયાર કરો અને પ્રેક્ટિસ કરો. હવે આપણે આગળના વિડીયો પ્રમાણે આ વિડીયોમાં પણ ડુ એ ડાયરેક્ટેડ નંબર 4થી હું તમને સમજાવીશ. તમારા માટે નંબર ઇમ્પોર્ટન્ટ નથી. તમારે આ પેરેગ્રાફમાં, આ વિડીયોમાં હું તમને જે એક્સપ્લેનેશન આપું છું એ તમારે ધ્યાન રાખવાનું છે. જે વિડીયોમાં હું તમને સમજાવું છું કે આ સેન્ટેન્સ એક્ટિવ પેસિવમાં છે, ચેન્જ ધ જેન્ડરમાં છે અથવા ટેન્સીસમાં છે. એક સેન્ટેન્સ જે આન્સર સાથે આપેલું છે, બાકીના સેન્ટેન્સ એ જ રીતે આપણે ચેન્જ કરવાના છે. પ્રીવિયસ વિડીયોમાં મેં તમને એક્સપ્લેનેશન આપ્યું હતું અને તમને એ પણ કહ્યું હતું કે 4 વાક્યોમાંથી એક વાક્યનો જે આન્સર હોય છે તો એ જ પ્રમાણે બાકીના 3 વાક્યોનો આન્સર લખવાનો છે. ઇન શોર્ટ, જે પ્રમાણે રૂલ્સ રેગ્યુલેશન ગ્રામરના હોય છે એ સમજવાથી અને તૈયાર કરવાથી નોલેજમાં ઇન્ક્રીમેન્ટ થાય છે, એનો વધારો થાય છે. સો યુ શુડ બી હોપફુલ. એનો મતલબ તમારે આશાવાદી બનવું જોઈએ. હવે આપણે નંબર 4 તમે જોઈ શકો છો. ગોડ ગેવ યુનિક ક્વોલિટીઝ ટુ મધર. આ પેરેગ્રાફ આપણે સ્ટાન્ડર્ડ 10th ધોરણ 10માં એ વન્ડરફુલ ક્રિએશન, અદ્ભુત સર્જન, એ પાઠમાં પેરેગ્રાફ આવે છે. જનરલી બોર્ડની એક્ઝામમાં હવે આજની સિચ્યુએશન પ્રમાણે જે પેપર સ્ટાઇલ છે એમાં ટેક્સ્ચ્યુઅલ પેરેગ્રાફ પૂછાય છે ગ્રામરમાં, જેથી કરીને સ્ટુડન્ટને ઇઝી પડે. અહીંયા તમે જોઈ શકો છો, ગોડ ગેવ યુનિક ક્વોલિટીઝ ટુ મધર. ભગવાને માતાને અદ્ભુત, અજોડ ક્વોલિટી એટલે ગુણવત્તા આપી છે. હર કિસ કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ અ બ્રોકન લેગ ટુ અ બ્રોકન હાર્ટ. મતલબ જે હર કિસ, માતાની કિસ છે, જે ચુંબન, એ દરેક વસ્તુનો ઇલાજ કરી શકે છે. ક્યોર એટલે ઇલાજ કરવો. એક તૂટેલા પગથી માંડીને તૂટેલા હાર્ટ, હૃદય સુધી. દોસ્તો, જેમ જેમ સેન્ટેન્સ હું રીડિંગ કરું છું એનું મિનિંગ તમને એક્સપ્લેનેશન આપું છું, એટલે ટ્રાન્સલેશન તમે યાદ રાખો, જેથી કરીને તમને સેન્ટેન્સમાં આન્સર લખવામાં ઇઝી પડે. થર્ડ, સી કેન ફીડ અ ફેમિલી ઓફ 6 મેમ્બર ઓનલી ઓન હાફ ઓફ કિલો ઓફ કેબેજ. મતલબ ફક્ત અડધો કિલો કેબેજ એટલે કોબીજના આધારે એ જે માતા છે એ ફેમિલીના 6 સભ્યોને ખવડાવી શકે છે. હવે આ સેન્ટેન્સમાં શું કરવાનું છે એ આપણને નીચેના આન્સર ઉપરથી ખબર પડશે. બિગિન લાઇક ધીસ, આ રીતે શરૂ કરો, અથવા સ્ટાર્ટ લાઇક ધીસ, સ્ટાર્ટ ધીસ વે. મેં તમને આગળ પણ કહ્યું હતું સ્ટાર્ટ લાઇક ધીસ અથવા સ્ટાર્ટ ધીસ વે, એ પણ આપેલું હોય. તો અહીંયા તમે જોઈ શકો યુનિક ક્વોલિટીઝ આગળ લીધું છે. યુનિક ક્વોલિટીઝ મતલબ અહીંયા તમને ખ્યાલ આવશે, યુનિક ક્વોલિટી જે કર્મ છે અને આગળ જે છે ગેવ, ગોડ ગેવ, ગોડ કરતા છે, ગેવ ક્રિયાપદનું વર્બ ટુ છે એટલે ભૂતકાળનું રૂપ. મતલબ યુનિક ક્વોલિટી જે કર્મ છે. જો કર્મ આગળ હોય તો સમજવાનું પેસિવ વોઇસ છે, એટલે આખો પેરેગ્રાફ પેસિવ વોઇસમાં ચેન્જ થશે. હવે તમે જોઈ શકો છો, કર્મ આગળ મૂકતા યુનિક ક્વોલિટીઝ, ક્વોલિટીઝ બહુવચન છે એટલે વોઝની જગ્યાએ વેર આવશે, અને પેસિવ વોઇસમાં હંમેશા વર્બ 3 આવે છે, એટલે કે ગેવ જે છે એનું વર્બ 3 થશે ગિવન. જેમ કે ટેક હોય તો ટેકન,
ફોરગેટ હોય તો ફોરગોટન, ઈટ હોય તો ઇટન, ડ્રેન્ક હોય તો ડ્રંક, ડ્રવ હોય અથવા ડ્રાઈવ હોય તો ડ્રાઈવન, સે હોય તો સેડ. આ રીતે વર્બ 3 યાદ રાખવા દોસ્તો. બીજું પ્રિય દર્શકો, જે પ્રમાણે તમે રિમેમ્બર યાદ કરશો ડેફિનેટલી તમને સેન્ટેન્સ બોલતા પણ આવડશે. તો અહીંયા આન્સર પણ છે યુનિક ક્વોલિટીઝ વેર ગિવન ટુ મધર બાય ગોડ. ગોડ કરતા છે એટલે એની આગળ લાગશે બાય. હવે બાકીના સેન્ટેન્સ આપણે બનાવવાના છે. તો જે આન્સર હું તમને સમજાવું છું એ તમે ધ્યાનથી સાંભળજો. હર કિસ કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ અ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ. તો અહીંયા આપણે ઓબ્જેક્ટ આગળ આવશે પહેલાં. એનો આન્સર આ રીતે બનશે એવરીથિંગ કેન બી ક્યોર્ડ. એવરીથિંગ કેન બી ક્યોર્ડ બાય હર કિસ ફ્રોમ અ બ્રોકન લેગ ટુ a broken heart. She can feed a family of 6 members. તો અહીંયા આન્સર બનશે a family of 6 members can be feedનું વર્બથી થશે fed. a family of 6 members can be fed by her. સીનું થશે by her only on half a kilo of cabbage. એ અન્ય શબ્દો છે એના એ જ રહેશે. તો આ રીતે આન્સર બનશે દોસ્તો. હવે નંબર 5, ફાયરવર્ક શુડ બી સ્ટોર્ડ. ફટાકડાને સંગ્રહ કરવો જોઈએ. ફટાકડાનો સંગ્રહ કરવો જોઈએ. ફાયરવર્ક્સ શુડ બી સ્ટોર્ડ. ફાયરવર્ક એટલે દારૂખાનું કહેવાય ગુજરાતીમાં. ફટાકડા જે બને છે હેન્ડલ સ્ટોર કરવા જોઈએ. હેન્ડલ હાથમાં લેવા જોઈએ, મતલબ કેવી રીતે હેન્ડલ કરવું એનું સંચાલન કરવું. એન્ડ લીટ વિથ કેર, કાળજી સાથે. લીટ એટલે સળગાવવું જોઈએ. લાઇટનું થર્ડ ફોર્મ લીટ થાય. દે શુડ નેવર બી સ્ટોર્ડ ઓર અનપેકડ. ક્યારે તેઓને સ્ટોર ન કરવા જોઈએ. ઓર અનપેકડ નિયર અ ફ્લેમ, મતલબ કોઈ જ્યોત, ગેસ સિલિન્ડર કે હીટર સાથે એને સ્ટોર ન કરવો જોઈએ. અનપેકડ મતલબ ખુલ્લા ન રાખવા જોઈએ. પેકનો વિરોધી અનપેકડ. પીપલ શુડ નેવર વિયર લોંગ લૂઝ ક્લોથ. લોકોએ ક્યારેય લાંબા ઢીલા કપડાં પહેરવા ન જોઈએ. ઓર નાયલોન કપડાં પણ ન પહેરવા જોઈએ. વેન વન લાઇટ ક્રેકર્સ, મતલબ જ્યારે કોઈ પણ વ્યક્તિ ફટાકડા સળગાવે છે. અહીંયા વન એટલે કોઈ પણ, એની વન. લાઇટ એટલે સળગાવવું, ક્રેકર્સ એટલે ફટાકડા. હવે એનો આન્સર જોઈ શકશો. બિગિન લાઇક ધીસ પીપલ શુડ સ્ટોર, મતલબ આ વાક્ય પેસિવ છે. જેની અંદર બી અને વર્બ 3 હોય એ હંમેશા પેસિવ સમજવું દોસ્તો. ધ્યાન રાખવું. જે વાક્યમાં બી કેન બી, વુડ બી, શુડ બી, વિલ બી, શેલ બી અને પાછળ વર્બ 3 આપેલું હોય જેમ કે સ્ટોર્ડ, હેન્ડલ્ડ, લીટ, તો એ પેસિવ વોઇસ સમજવું. તો આન્સર આપણે એક્ટિવ વોઇસમાં ચેન્જ કરવું. તો અહીંયા કરતા નથી આપી. બાય ફટાકડા અથવા દારૂખાનું સંગ્રહ કરવું જોઈએ, એને સળગાવવું જોઈએ કાળજી સાથે. મતલબ કોના દ્વારા? તો અહીંયા વાક્યમાં કરતા તરીકે આપણે પીપલ મૂક્યું છે. પીપલ મૂકી શકો, દે પણ મૂકી શકો, બરાબર. તો એક્ટિવ વોઇસમાં બનશે પીપલ શુડ સ્ટોર, પીપલ શુડ સ્ટોર, હેન્ડલ એન્ડ લાઇટ ફાયર વર્ક્સ વિથ કેર. અહીંયા એક્ટિવ વોઇસ કરીએ એટલે બી નીકળી જશે અને વર્બ 3 જે છે વર્બ 3 એનું વર્બ 1 બનશે. પીપલ શુડ સ્ટોર એટલે મૂળ રૂપ બનશે. વર્બ 1 એટલે મૂળ રૂપ. હવે બીજા વાક્યનો આન્સર હું બોલું છું. પીપલ શુડ નેવર સ્ટોર ધેમ. ધેમનું થશે પાછળ, બરાબર, ધેમનું થશે ધેમ. પીપલ શુડ નેવર સ્ટોર ધેમ ઓર અનપેક, ઈડી નીકળી જશે, અનપેક નિયર એ ફ્લેમ, ગેસ સિલિન્ડર ઓર અ હીટર. ત્યારબાદ આ એક્ટિવ વોઇસ છે કારણ કે અહીંયા બી નથી આપ્યું અને વર્બ 1 આપ્યું છે શૂટ સાથે. એટલે એક્ટિવ વોઇસમાં આપણા આન્સર આ રીતે બનશે. લોંગ લૂઝ ક્લોથ્સ ઓર નાયલોન ક્લોથ્સ શુડ નેવર બી worn, વીઆરનું થર્ડ ફોર્મ worn by people. ફરીથી આન્સર બોલું છું. આઈ રિપીટ માય આન્સર. લોંગ લૂઝ ક્લોથ્સ ઓર નાયલોન ક્લોથ્સ શુડ નેવર બી worn by people when one light crackers. તો આનો આન્સર પણ છે વેન એનું એજ રહેશે. આ એક્ટિવ વોઇસ છે. વન લાઇટ ક્રેકર્સ આર લાઇટેડ અથવા લીટ બાય 1. સો પ્રિય દર્શકો, અહીંયા આપણે 4 અને 5 બે પેરેગ્રાફ એક્સપ્લેન કર્યા. બાકીના પેરેગ્રાફ હું તમને નેક્સ્ટ વિડીયોમાં સમજાવીશ. તેથી મારા વિડીયો જોતા રહો. ફરીથી મળીએ આપણે નવા વિડીયો સાથે.